નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે 75 વર્ષના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમણે 99%થી ઓછા માર્ક નથી મેળવ્યા. એમણે 230 પુસ્તકો પણ લખ્યા છે. સૌથી મોટી વાત એ છે કે શ્રી રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં 141 પુરાવા પણ આપ્યા. એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં અયોધ્યામાં જ થયો હતો. તેમણે આપેલા એ 441 પુરાવામાંથી 437 પુરાવા કોર્ટે પણ સ્વીકાર્યા. એ દિવ્ય પુરુષનું નામ છે જગતગુરુ શ્રી રામભદ્રાચાર્ય. 300 વકીલોની હાજરીથી ભરાયેલી કોર્ટમાં એ ગુરુદેવને ચૂપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી. તેમને એ પણ પૂછવામાં આવ્યું કે રામચરિત માનસમાં રામ જન્મભૂમિ વિશે કોઈ પણ ઉલ્લેખ છે? ત્યારે ગુરુદેવ શ્રી રામભદ્રાચાર્યજીએ સંત તુલસીદાસની એ સોપાઈ સંભળાવી કે જેમાં શ્રી રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે. ત્યારબાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે રામનો જન્મ અહીં અયોધ્યામાં જ થયો હતો? તેના જવાબમાં શ્રી રામભદ્રાચાર્યજીએ કહ્યું, અથર્વવેદમાં 10મ કાંડ અને 31મા અનુવાદમાં દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે કે રામનો જન્મ અયોધ્યામાં જ થયો હતો. અને આ વાત સાંભળીને જજની બેન્ચ પર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે સર, તમે દિવ્ય આત્મા છો. અને મિત્રો, તમને એ વાત પણ જણાવી દઉં કે સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ નથી થયા, અને ત્યારે શ્રી રામભદ્રાચાર્યજીએ તાત્કાલિક પ્રધાનમંત્રી મનમોહનસિંહને પત્ર લખીને કહ્યું કે માનનીય પ્રધાનજી, કે આપના ગુરુ ગ્રંથ સાહેબમાં 5600 વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે. અને આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજીએ ટીવી ચેનલના પ્રખ્યાત જર્નાલિસ્ટ સુધીર ચૌધરીને એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી. અને મિત્રો, આટલી બધી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી. ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિધારી અવતાર છે. તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી, કારણ કે એક વખત સ્વર્ગવાસ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમને કહ્યું હતું કે તમારી દ્રષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું છું. ત્યારે રામભદ્રાચાર્યજીએ જવાબ આપ્યો કે સંસાર જોવાની મને કોઈ ઈચ્છા નથી. અને મહાત્મા આગળના ઇન્ટરવ્યુમાં કહે છે કે હું નેત્રહીન છું જ નહીં, અને મેં ક્યારેય અંધ હોવાનું કન્સેલેશન લીધું નથી. હું તો ભગવાન શ્રી રામને પણ ઘણા નિકટથી જોઉં છું. અને મિત્રો, શું તમે માની શકો છો કે આ વ્યક્તિની આંખોની રોશની 2 મહિનાની ઉંમરમાં ગઈ હતી? અને રામભદ્રાચાર્યજી 2200 ભાષાઓ જાણે છે. અને મિત્રો, ગુરુ રામભદ્રાચાર્યજીએ ચિત્રકૂટમાં તુલસીપીઠની સ્થાપના પણ કરી હતી. અને તેઓ રામકથાના વાચક તરીકે ખૂબ જ લોકપ્રિય છે. નાની ઉંમરથી અંધ હોવા છતાં અત્યાર સુધીમાં 80 ગ્રંથોની રચના કરી ચૂક્યા છે. અને મિત્રો, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુરુ રામભદ્રાચાર્યજીના શિષ્ય છે. અને જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારો પર વિવાદ વધ્યો હતો ત્યારે ગુરુ રામભદ્રાચાર્યજીએ તેમનો બચાવ પણ કર્યો હતો. અને તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જગતગુરુ રામભદ્રાચાર્યજીનો જન્મ 1950માં મકર સંક્રાંતિના દિવસે ઉત્તર પ્રદેશના જોનપુરમાં એક સરયુ પરીન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જગતગુરુ રામભદ્રાચાર્યજીએ 2 મહિનાની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવ્યા પછી પણ 4 વર્ષની ઉંમરે કવિતાઓનું પાઠ કરવાનું શરૂ કર્યું. અને 8 વર્ષની નાની ઉંમરે તેમણે ભાગવત અને રામકથા કરવાનું પણ શરૂ કરી દીધું હતું. અને ભારત સરકારે જગતગુરુ રામભદ્રાચાર્યજીને તેમના કાર્યો માટે પદ્મ વિભૂષણથી સન્માનિત પણ કર્યા છે. અને મિત્રો, હાલમાં જગતગુરુ રામભદ્રાચાર્યજીએ તુલસીકૃત હનુમાન ચાલીસાના 4 શ્લોકોમાં 4 અસ્પષ્ટતા કહી છે. અને હનુમાન ચાલીસાના આ 4 શ્લોકોને સુધારવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. આ પછી તેમના નિવેદનને લઈને વિવાદ પણ ઊભો થયો હતો. ગુરુ રામભદ્રાચાર્યજી કહેતા હતા કે હનુમાન ભક્તોએ ચાલીસાના સોપાઈનો યોગ્ય રીતે જાપ કરવો જોઈએ. રામભદ્રાચાર્યજીએ જણાવ્યું કે શંકર સુવન કેસરી નંદન એક ચાલીસામાં સપાયેલું છે, જ્યારે તે સુવનને બદલે પોતે હોવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે હનુમાનજી સવ્ય ભગવાન શિવના અવતાર છે, તે શંકરજીનો પુત્ર નથી. તેથી જ સોપાઈમાં સપાયેલ સુવન શબ્દ અશુદ્ધ છે. આ ઉપરાંત સોપાઈમાં સબરામ તપસ્વી રાજાના બદલે સપર રામરાજ ફીર તાજા હોવું જોઈએ. સોપાઈમાં સપાયેલ સદા રહો રઘુપતિ કે દાસાના બદલે સદર રહો રઘુપતિ કે દાસા હોવું જોઈએ. સોચી અયોધ્યા તરીકે તેમણે કહ્યું જો સતબાર પચકર કોઈને બદલે સતબાર પથકર જોહી હોવું જોઈએ. અને મિત્રો, આવા પુણ્યશાળી અદ્ભુત પ્રતિભાવન રામ ભક્તને મારા દિલથી કોટી કોટી વંદન. જય શ્રી રામ, જય હનુમાન દાદા.